વૃંદાવન ધામનું આટલું બધું મહત્વ શું કામ? આનું મહત્વ કેમ? હરેક વૃક્ષ, હરેક જલ, હરેક તત્વ, ગિરિરાજજી, અરે રજ, જેની રજની કિંમત છે એવું બ્રહ્મ રજ, જ્યાં બ્રહ્મનો સીધો સ્પર્શ હોય એવી ભૂમિ. તો આટલું બધું મહત્વ શું કામ? આ ભૂમિનું મહત્વ કેમ જાણવું છે? પહેલા આપણે વૃંદાવનનું મહત્વ. વૃંદાવનમ સખી ભુવો વિતનોત કીર્તિ વૃક્ષમ દદાતુ શ્રી ગિરિરાજધાર્યમ શ્રી યમુના પ્રિયમ. હરેક વૃક્ષમાં, હરેક કણકણમાં, હરેક બ્રહ્માંડમાં, અને એમાં બ્રહ્માંડનો એક નિજ ભાગ એ વૃંદાવન. કેમ આનું મહત્વ? આનું મહત્વ એટલા માટે કે અહીંયા જેટલું તમે જોઈ રહ્યા છો ને, ગિરિરાજજી, યમુનાજી, વૃક્ષો, જેટલું તમે અહીં નિહાળી રહ્યા છો ને, આ બધું જ પહેલા ગોલોકમાં હતું. અહીં નહોતું આ બધું, પહેલા બધું ગોલોકમાં હતું. ગોલોકના સ્વામી કોણ છે? શ્રી ઠાકોરજી. સ્વયં બ્રહ્મ ગોલોકના સ્વામી છે. અને સ્વામિનીજી કોણ છે? હા, ઊંચા અવાજે જરાક બોલો. હા, અહીં તો રાધે રાધે જ છે કરવાનું. સ્વામિનીજી રાધે છે. કૃષ્ણ નામ અહીં બહુ ઓછા લે, રાધે નામ બહુ વધારે લે. તો ગોલોકમાં ઠાકોરજી બિરાજતા, સ્વામિનીજી બિરાજે. એક વખત એવું થયું કે ગોલોકમાં ત્રણેય દેવતાઓ ગયા અને ભગવાન પાસે અરજી કરી કે પ્રભુ, હવે તમારે પૃથ્વી લોકમાં અવતાર લેવાનો સમય થઈ ગયો છે. કૃષ્ણ અવતારનો સમય થયો, દ્વાપર યુગ આવી ગયો. સ્વામિનીજી આમ સામું જોયું, ક્યાં ચલો? કઈ બાજુ? અરે અવતાર લેવાનો છે, સમય થઈ ગયો, દ્વાપર યુગ આવી ગયો, કૃષ્ણ અવતાર. દરેક દ્વાપર યુગમાં કૃષ્ણ અવતાર થાય. રાધિકા કે નહીં, નહીં જવાનું. કેમ? તો તમે જતા રહ્યો તો મારું કોણ? હું અહીં શું કરું? તમે ચાલો સાથે. તો કે હું એક ના આવું, મારી સાથે આ ગોલોક છે, એ ગોલોક આખું જો આવે તો હું અવતાર ધારણ. આટલું ગોલોકમાં જ્યાં ત્યાં બી ગિરિરાજ. એ સમયે ગોલોકમાં ગિરિરાજજી, યમુનાજી, લતા પતા વૃક્ષો, તમામ પ્રકારની ઉર્જાઓ, એ બધી ગોલોકમાં. તો એ બધું જ ગોલોક ધામ જો પૃથ્વી ઉપર પધારે તો હું અવતાર ધારણ કરું. અરે પણ એ ઠાકોરજી કે એ બધું ક્યાં શક્ય છે? તમારે જો આવવું હોય તો તમે બી અવતાર લો, આપણે બંને અવતાર લઈએ. નહીં, આ બધા હોય. મારી અષ્ટ સખીઓ પણ સાથે હોય, અષ્ટ સખીઓ પણ અવતાર લે. આપણે વૃંદાવન ગામમાં આવ્યા છીએ એટલે થોડુંક હું તમને ડીપમાં લઈને મારે જે વાત તમને કહેવી છે ત્યાં સુધી હું પહોંચાડવા માંગુ છું. તો અષ્ટ સખીઓ પણ સાથે હોય, આ બધા જ વૃક્ષો બી સાથે હોય, જલ બી સાથે હોય, એટલે કે યમુનાજી બી.
મનાવે, રાધિકા કૃષ્ણને મનાવે. गोपाल करो ना, ऐसा कुछ करो ना, करो ना. राधिका जी के કૃષ્ણ ના પાડે, નહીં એ નહીં શક્ય નથી. બહુ મનાવે. એમાં પછી તો ધીમે ધીમે પછી મનાવતા પછી ગુસ્સો બી ચાલુ થાય ને. એટલે કે રાધિકાજીનો ગુસ્સો ચાલુ થાય. કેમ ના કરો એમ. કેમ ન થાય તમારા? તમે તો બધું જ કરતું અકર્તું અન્યથા કરતું બધું જ કરવા વાળા છો. તમે બધું કરી શકો. આમ એક ચપટી વગાડો તો આ બધું થઈ શકે ને તમે કેમ ના પાડો? રાધિકાજી કહે છે સ્વામિનીજી, अरे प्रिय, सब कुछ ऐसे नहीं होता, कुछ देखना पड़ता है. क्या देखना पड़ता है? ગુસ્સામાં આવી ગયા. એ સમયે શ્રીદામા ત્યાં અંદર આવે. સખા, કૃષ્ણના સખા, ઓલા સુદામા નહીં હો, વળી પાછું મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. શ્રીદામા, શ્રીદામા. વળી પાછું ઘણા સુદામા સમજી જાય તો વળી પાછું એમ કે તઈ ક્યાં સુદામા હતા. એક એક વાત ઉપર બહુ ગૌર કરવી પડે છે, નહીતર બહુ અણસમજ પેદા થાય. શ્રીદામા અંદર આવે છે. શ્રીદામાએ જ્યાં રાધિકાજીની સામે જોયું ત્યાં એનો ચહેરા ઉપર ગુસ્સો હતો. કૃષ્ણને મનાવતા, ગુસ્સામાં મનાવતા હતા. અને શ્રીદામાથી રહેવાયું નહીં. મારા કૃષ્ણને સ્વામિનીજી તમે આમ કહો છો, મારા કૃષ્ણને આવો સ્વભાવ, મારા કૃષ્ણ ઉપર તમે આવા કટુ વચન બોલો છો, પ્રહાર કરો છો. શ્રીદામાનો ગુસ્સો આવી ગયો અને શ્રીદામાએ શ્રાપ આપ્યો કે જાઓ, હું તમને શ્રાપ આપું છું કે તમારે 100 વર્ષ સુધી વિયોગ સહન કરવો. 100 વર્ષનો વિયોગ. શ્રાપ અપાઈ ગયો. કૃષ્ણની આંખ ખુલી ગઈ. અરે શ્રીદામા क्या करती है? प्रभु क्षमा करजो. बोलाई गયું, વચન નીકળી ગયું. વિચારવું તો ખરા કે તમારા ઉપર ગુસ્સો કરે છે. સાચો ભક્ત એને જ કહેવાય કે કદાચ કોઈ ભગવાનના વિરોધની વાત કરે ને તોય એનાથી સહન ન થાય. એનાથી સહન ન થાય. આમ અંદરથી ઉકળી ઉઠે કે નહીં, મારો ઈષ્ટ મારા ઈષ્ટ વિશે આમ કહે, મારા ઈષ્ટ વિશે આમ બોલે, એ મારાથી જરા બી યદ્યપી સહન નહીં થાય. બહુ ગુસ્સા. હવે શું કરવું? રાધિકાજી કે આ તો અપાઈ ગયો શ્રાપ, અને હવે આ તો કઈ એવું તો નહોતું 100 રૂપિયાનું સ્ટેમ્પ કે ફાડી નાખ્યું. આ તો હવે બોલાઈ ગયું, થઈ ગયું, પૂર્ણ. રાધિકાજી કે હવે શું કરશો પ્રભુ? હવે શું કરશો? એટલે કૃષ્ણ કહે તમે કહેતા હતા ને એમ જ કરશો. બધાને લઈ અને પૃથ્વી લોકમાં જાશો. બધાને, મિત્ર, સખા, મંડળ, ગિરિરાજી, યમુનાજી, લતા, પતા, વૃક્ષ, બધાને લઈ અને પૃથ્વી લોકમાં જાશું અને ન્યા નવી લીલા રચશું. પ્રભુ શ્રાપનું શું? 100 વર્ષનો શ્રાપ છે ને, 125 વર્ષ આવરદા છે કૃષ્ણ અવતારની, તો 25 વર્ષ સુધી તમારી સાથે લીલા થશે અને 100 વર્ષ મનનો આયોગ થશે. આયોગ સાથે વિયોગ થાય અને વિયોગ પછી સંયોગ થાય. એની મજા કંઈક અલગ હોય છે. આયોગ થયો, આયોગ થયા પછી વિયોગ થાય, વિયોગ થાય પછી સંયોગ થાય. એનો આનંદ કંઈક જુદો હોય છે. એટલે બંનેનો રાજીપો વ્યક્ત થયો અને બધા જ સખા સખીઓ સાથે નિજધામ શ્રી પૃથ્વી લોકમાં જ્યાં પધાર્યા એવું કયું સ્થળ? કયું? હા, જોરદાર બોલો, ઊંચા અવાજે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય.